राज्य के वित्त मंत्री कन्नू देसाई ने रविवार को वापी के सौराष्ट्र लेउवा पटेल समाज के अत्याधुनिक समाजवाड़ी का उद्घाटन किया। इस अवसर पर महारक्तदान शिविर, निःशुल्क चिकित्सा जांच शिविर, समाज के मेधावी विद्यार्थियों का सम्मान एवं लोक डायरा सहित अन्य कार्यक्रम आयोजित किए गए थे, जिसमें बड़ी संख्या में समाज के लोग मौजूद रहे। इस संबंध में सौराष्ट्र लेवा पटेल समाज के सचिव भावेश कोटारिया ने कहा कि नानूभाई बमरोलिया पिछले 18 वर्ष से इस ट्रस्ट के अध्यक्ष के रूप में कार्य कर रहे हैं। इसके साथ ही वह पिछले 18 वर्ष से सचिव पद पर भी कार्यरत है, जिनका एक ही काम था, वापी में उन सुविधाओं से युक्त भवन बनाया जाए। समाज के दानदाताओं के सहयोग से आज यह उद्देश्य उनका पूरा हुआ। यह समाजवादी पूर्णतः वातानुकूलित है, पार्किंग की पर्याप्त सुविधा है। इसके अलावा इन्हें शादी या अन्य अवसरों के लिए भी इस्तेमाल किया जा सकता है। इनमें से एक बड़ी एसी हॉल भी है। संस्था वर्षों से नवरात्रि जैसी धार्मिक आयोजन भी करती आ रही है। इस भवन का उद्घाटन रविवार 9 जून 2024 को राज्य के वित्त मंत्री श्री कन्नुभाई देसाई के हस्तक द्वारा किया गया। આજે અમારા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના ભવનનું લોકાર્પણ છે અને એનું લોકાર્પણ આપણા કેબિનેટ મંત્રી શ્રી કન્નુભાઈ દેસાઈ દ્વારા આજે સવારે કરવામાં આવ્યું અને આજે અમે મહા બ્લડ ડોનેશન કેમ્પ જાહેર જનતા માટે રાખેલો તો એની અંદર અમારી ગણતરી એવી હતી કે 250 અમારે બોટલ થશે, પણ અત્યારે 12 વાગ્યા સુધીમાં 150 પાર અમે કરી ગયેલા છે, એટલે લગભગ 250-300 બોટલની આજુબાજુ અમે આજે થશે એમ। અને સાંજે 5:30 વાગે વિદ્યાર્થી સન્માન, ટ્રસ્ટીઓના સન્માન અને વિવિધ કાર્યક્રમો બીજા રાખેલ છે અને સાંજે 9:30 કલાકે એની અંદર ડાયરાનો પ્રોગ્રામ રાખેલ છે। તો જાહેર જનતાને આમંત્રણ છે કે ડાયરાની અંદર આવે અને ડાયરાની મોજ લે અને મેડિકલ ચેકઅપ કેમ્પ પણ સાથે રાખેલ છે, ફ્રી મેડિકલ ચેકઅપ। આ સંકુલનો ઉપયોગ જાહેર જનતા માટે જ છે, આમ તો કોઈ પણ રાખી શકે છે ભાડાથીને, બાકી તો લગ્ન પ્રસંગ માટે ગમે તે રાખી શકે, એવું કાંઈ નથી કે ખાલી લેવા પટેલ સમાજ જ વાપરી શકે, બધા સમાજ માટે ફ્રી છે। આજે વાપીને આંગણે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત એક તો આટલું સરસ જે ભવન બનાવ્યું છે, અતિ આધુનિક, ખુલ્લી સગવડતાવાળું, એસી રૂમ, એસી હોલ સાથેનું, જાહેર જનતા માટે પણ ઉપયોગમાં લેવામાં આવશે, બધાને આપીએ છીએ, કોઈ જાતના ભેદભાવ નથી અને એકદમ રિઝનેબલ ભાડામાં અમે આપવાના છીએ। આટલું સરસ વિશાળ પાર્કિંગ પણ મળી રહ્યું છે, ટોયલેટ બાથરૂમની સુવિધાઓ પણ આધુનિક છે બધી। એ હિસાબે એનું આજે અમારે એક પણ ખીલી મારવાની બાકી હોય એવું કોઈ કાર્ય બાકી નથી, એટલે સંપૂર્ણ કમ્પ્લીટ છે અને એનું આજે લોકાર્પણ ખરા અર્થમાં કહીએ તો આપણા માનનીય શ્રી કન્નુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી પેટ્રોલ, નાણાં અને ઉર્જા, ગુજરાત સરકારના, એમના હસ્તે લોકાર્પણ કર્યું છે। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને અમે બ્લડ ડોનેશન અને બોડી ચેકઅપનો જે કાર્યક્રમ રાખ્યો છે, એમાં બ્લડ ડોનેશનમાં બહુ સારી સંખ્યામાં ઘસારો છે। સવારથી અમારો એકદમ એવો કોઈ ટાર્ગેટ નહીં મળે, પણ છતાં અપેક્ષા હતી કે 250 બોટલ થશે, 300 થશે, એમાં અમે 50%એ પહોંચી ગયા છીએ આજે બપોર પહેલાં જ, એટલે ટાર્ગેટ અમારો પૂર્ણ થઈ જશે। એ સિવાય આગળના ભવિષ્યમાં આ સમાજ દ્વારા, પટેલ સમાજ દ્વારા લોક ઉપયોગી જાહેર કાર્યક્રમોની પણ યાદી અમે તૈયાર કરી છે કે આ વિસ્તારના લોકોને માટે આપણે શું કામ કરી શકીએ, શિક્ષણ ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, અન્ય કોઈ બી ક્ષેત્રે કામ કેવી રીતે કરી શકીએ, એના માટેની પણ રણનીતિ અમારી ઘડાયેલી છે અને અમારી યુવા ટીમ છે જે નવરાત્રિના પ્રોગ્રામ બી કરે છે અને અન્ય ક્રિકેટ ટુર્નામેન્ટો અનેક પ્રોગ્રામો કરી રહ્યા છે, તો એ 40-50 જણાની ટીમ પણ નવી અમારી એક તૈયાર થઈ ગયેલી છે। આ સિવાય સાંજે અમારા સમાજ માટેનો એક 3 કલાકનો પ્રોગ્રામ છે, જેમાં વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું છે, જે સારા માર્ક્સ લઈ રહ્યા છે એનું બહુમાન કરવાનું છે, અને રાત્રે 9 વાગ્યા પછી એક ભવ્ય લોક ડાયરાનું, જે પારિવારિક પરિવાર સાથે આપણે બેસીને માણી શકીએ એવું લોક સાહિત્યનો ડાયરો હિતેશભાઈ અંટાળા એમાં કલાકાર છે, અને એ બી આપણે જાહેર જનતા માટે બધાને જ આવવાનું છે, બધા જ આવી શકશે ને એની મજા લઈ શકશે અને એમાંથી સાહિત્યથી આપણા કુટુંબિક જીવનમાં પણ બહુ કામની વાતો થશે।